નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું છું અમિત પટેલ અને હવે જોઈશું એક્સપ્રેસ 200 સમાચાર. રાજ્યમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ સ્કૂલ જતા વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે આગામી 7 જાન્યુઆરીએ 15 થી 18 વર્ષના બાળક માટે રાજ્યસભામાં કોરોના રસીકરણની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના સહયોગથી 20 લાખ જેટલા વેક્સિનના ડોઝ ગુજરાતને પ્રાપ્ત થશે. રાજ્યના 30 થી 32 લાખ બાળકોને રસીકરણ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. 15 થી 18 વર્ષના બાળકોને આઈડેન્ટિફાઈ કરવા માટે ખાસ એક્શન પ્લાન બનાવી ઉચ્ચ અધિકારીઓની કમિટીને ડેટા કલેક્શનની કામગીરી પણ સોંપી દેવામાં આવી છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં કહ્યું કે રાજ્યના છેવાડાના નાગરિકને પણ સરકારી યોજનાનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ આગામી સમયમાં ગ્રામ સ્થાપના દિવસની ઉજવણી કરવા સૂચન કર્યું. હવે રાજ્યના વિવિધ ગામોના સ્થાપના દિવસની સામૂહિક ઉજવણી કરવામાં આવશે. આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરશે અને રાજ્યના નાગરિકોને કોરોનાથી સુરક્ષિત રાખવા તમામ જરૂરી પગલાં લેવાશે. રાજ્યમાં 29 ડિસેમ્બરે કોરોના વાયરસથી મુક્ત થઈને 65 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,18,487 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 29 ડિસેમ્બરે અમરોહા જિલ્લામાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. યોગી આદિત્યનાથે જાહેર સભામાં ઉપસ્થિત લોકોને યાદ અપાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સનાતન આસ્થા સાથે જોડાયેલા તીર્થસ્થાનો, મંદિરો વગેરેનો ફરીથી કેવી રીતે જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે અમે કહ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણનું કામ શરૂ કરવામાં આવશે. મોદીજીએ કામ શરૂ કર્યું છે. કાશીમાં ભગવાન વિશ્વનાથનું ધામ પણ ભવ્ય રીતે બનાવવામાં આવી રહ્યું છે. ભાજપ માટે રાજ્યની 25 કરોડની જનતા તેમનો પરિવાર છે. ભાજપે આ પરિવારની સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને યોજના બનાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરીથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં 12% જીએસટી લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેનો ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. અમદાવાદમાં મસ્કતી માર્કેટના વેપારીઓએ વિરોધ કરી 2 દિવસ માટે માર્કેટ બંધનું એલાન આપ્યું છે. તેમજ વેપારીઓની માંગ છે કે ટેક્સટાઇલ ક્ષેત્રમાં 12% જીએસટી લાગુ ન થાય. ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગના હબ ગણાતા એવા સુરતમાં પણ ટેક્સટાઇલ ક્ષેત્રમાં 12% જીએસટી લાગુ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તારીખ 1 જાન્યુઆરી 2022થી કાપડ ઉત્પાદનની 14 જેટલી વેલ્યુ એડેડ ચેઇન પર લાગતો જીએસટીનો દર 5%થી વધીને 12% થઈ જશે. નવા દરને અમલમાં આવવાને હોય ત્યારે હજુ સુધી સરકાર તરફથી નિર્ણય નહીં કરવામાં આવેલી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતાના કારણે તારીખ 30 ડિસેમ્બરે સુરતની આગેવાનીમાં દેશવ્યાપી દેખાવાનો નિર્ણય કરાયો હતો. વેપારીઓ દ્વારા 12% જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર કાપડ પરનો જીએસટી 5%થી વધીને 12%, જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતા વેપારીઓએ આંદોલનનો નિર્ણય કર્યો છે. 31 પહેલા ક્રાઇમ બ્રાન્ચે વધુ એક માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદના મેમનગર પાસેથી 500 ગ્રામ ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચરસના નશાની ટેવ ધરાવતા અને બજારમાં ચરસ વેચનારા 6 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ ચરસનું આખું નેટવર્ક ચલાવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓને ચરસના જથ્થા સાથે ધરપકડ કરી છે. આ ચરસનો જથ્થો રાધનપુરમાંથી મંગાવી અમદાવાદમાં વેચતા હોવાનું સામે આવ્યું છે. 500 ગ્રામ ચરસનો જથ્થો ₹50,000માં રાધનપુરથી મંગાવી આરોપી હર્ષ અને અખિલ 70,000 રૂપિયામાં વેચતા હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપી હર્ષ શાહ કોસ્મેટિકના વેપાર સાથે સંકળાયેલો છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી નશાના રવાડે ચડતા પોતે ચરસ મંગાવતો હતો અને બીજા મિત્રોને પીડાવતો હતો. ઝડપાયેલા આરોપી હર્ષ શાહ કોસ્મેટિક વેપારની આળસમાં ચરસનો જથ્થો વેચતો હતો. બીજી બાજુ પકડાયેલા આરોપી હર્ષ શાહ અને અખિલ ભાવસાર ચરસનો જથ્થો લાવી અલગ અલગ પેકેટ બનાવી 2500 થી 3,000 રૂપિયામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ એસજી હાઈવે અને સિંધુભવન વિસ્તારમાં વેચતા હતા. પકડાયેલા તમામ 6 આરોપીઓ પર ચરસનો નશો કરતા હોવાનું સામે આવ્યું છે. મુખ્ય બંને આરોપીઓએ અગાઉ 250 ગ્રામ ચરસ મંગાવ્યું હતું, જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનમાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે ઠંડીમાં સતત વધારો થયો છે. ઘણા વિસ્તારમાં દરરોજ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 2-3 દિવસથી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ જેસલમેર જિલ્લામાં મંગળવારે ઠંડીનો સપાટો જોવા મળ્યો હતો. જિલ્લામાં પલટાયેલા હવામાનના કારણે રણબિસ્તાનમાં ફેરવાઈ ગયું હતું. જેસલમેર જિલ્લાના પોખરણ વિસ્તારના ગામોમાં 2 દિવસથી વરસાદ સાથે કરા પડ્યા હતા. ત્યારબાદ ટીટા, અજાણ, બોડાણા જેવા ગામોમાં જમીન પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી.
આખો દિવસ આકાશમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. હવામાન આવેલા પલટાને કારણે ખેડૂતોની સમસ્યામાં વધારો થવા પામ્યો છે. મંગળવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ વાવાઝોડું ફૂંકાયું હતું, જ્યારે બપોરે 3:30 વાગ્યા પછી કમોસમી વરસાદ પડ્યો હતો. જેસલમેર જિલ્લામાં બપોરના 3:30 કલાકે ઉમટી પડેલા કાળા ડિબાંગ વાદળોને કારણે સમગ્ર વિસ્તારમાં ગાઢ અંધકાર છવાઈ ગયું હતું. લગભગ 1 કલાક સુધી પડેલા ભારે વરસાદ બાદ ગામની શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. ઠંડી અને કમોસમી વરસાદને કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા હતા. કમોસમી વરસાદ વરસ્યા બાદ લઘુત્તમ તાપમાનનો પારો એકાએક ગગડ્યો હતો, જેના કારણે ઠંડીમાં તીવ્ર વધારો થયો હતો. દિવસની શરૂઆતથી જ હવામાન પલટો આવવા લાગ્યો હતો. સવારના આકાશમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, ત્યારે 11 વાગે સૂર્ય પણ થોડીવાર માટે દેખાયો હતો. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. અધિકારીએ જણાવ્યું કે ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના દુરુ નવગામ શાહબાદ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અનંતનાગમાં જ સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઇસ્લામિક સ્ટેટ જમ્મુ અને કાશ્મીરનો એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ શ્રી ગુફવારા વિસ્તારના કેકલાનમાં આતંકવાદીઓને ઠાર માર્યો હતો. આઈજીપી કાશ્મીરે એક ટ્વીટમાં કહ્યું હતું કે તાજેતરમાં આતંકવાદી સંગઠન ISJKમાં જોડાયો હતો અને PS બીજબેહારામાં તૈનાત AIS મોહમ્મદ અશરફની હત્યામાં સામેલ હતો. ASI અશરફને ગયા બુધવારે બીજબેહાર હોસ્પિટલની બહાર આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. ઉત્તરાખંડ હાઈકોર્ટે બુધવારે ભારતના ચૂંટણી પંચને કોવિડ ઓમિક્રોન વેરિયન્ટ દ્વારા ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ મુલતવી રાખવાની અરજી પર નોટિસ પાઠવી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ સંજય કુમાર મિશ્રા અને જસ્ટિસ નારાયણ સિંહ ધાનીની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ સરકારને હાજર વકીલને પણ આ અરજી પર સૂચવવાનો મેળવવા માટે નિર્દેશ આપ્યો હતો. ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી આગામી ફેબ્રુઆરી-માર્ચ 2022માં થવાની સંભાવના છે અને તમામ મુખ્ય રાજકીય પક્ષોએ ચૂંટણીને ધ્યાનમાં લઈને તેમના રાજકીય પ્રચારની શરૂઆત કરી દીધી છે. અરજીમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલીઓના ફોટા સામેલ કરવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હોવાના અને કોવિડની અન્ય માર્ગદર્શિકાઓનું યોગ્ય પાલન કર્યા વિના જ વિશાળ ભીડ હોવાનું જણાય છે. નવા ઓમિક્રોન વેરિયન્ટ કોવિડના અન્ય કોઈપણ પ્રકાર કરતાં 300% વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેથી લોકોના જીવને બચાવવા માટે ચૂંટણી રેલીઓ જેવા મોટા મેળાવડાઓને ટાળવા જરૂરી બન્યા છે. ઉત્તરાખંડ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચ 2022માં યોજાવા જઈ રહી છે, પરંતુ ચૂંટણીની તારીખ નક્કી થાય તે પહેલા જ તમામ રાજકીય પક્ષો દ્વારા વિશાળ ચૂંટણી રેલીઓ યોજવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે રાજકીય પક્ષો દ્વારા યોજાતી ચૂંટણી રેલીઓમાં ન તો સામાજિક અંતરનું પાલન કરવામાં આવ્યું ન હતું, તેમજ લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. આ રેલીના ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ પણ YouTube પર ઉપલબ્ધ છે. વડાપ્રધાન મોદીની સંયુક્ત આરબ અમીરાત અને કુવૈતની મુલાકાત કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસોને લઈને મોકૂફ રાખવામાં આવી છે. PM મોદીની ખાડીના આ બે દેશોની મુલાકાત 6 જાન્યુઆરીએ થવાની હતી. સાઉથ બ્લોકના સૂત્રોના જણાવ્યા અનુસાર ઓમિક્રોન કેસની વધતી સંખ્યાને કારણે મુલાકાતને ફરીથી રીશેડ્યુલ કરવી પડશે અને સંભવતઃ ખાડી દેશોની આ મુલાકાત ફેબ્રુઆરીમાં યોજવામાં આવી શકે છે. ઓમિક્રોન વેરિયન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકા અને યુરોપ તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. યુએસમાં ઓમિક્રોન વેરિયન્ટ હવે ડેલ્ટા વેરિયન્ટનું સ્થાન લીધું છે અને 58% કેસ થવા પાછળ ઓમિક્રોન વેરિયન્ટ જ જવાબદાર છે. યુકેમાં ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાવાને કારણે COVID-19 કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. જોકે ભારતમાં સ્થિતિ હજુ નિયંત્રણમાં છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 800 ઓમિક્રોન કેસ નોંધાયા છે. UAEમાં 1732 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મૃત્યુ થયું હતું. દેશમાં COVID-19ના ઝડપી પ્રસાર પછી અબુધાબીએ પ્રવાસીઓ માટે નિયમો કડક બનાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીને સપ્ટેમ્બર મહિના સુધીમાં અધ્યક્ષ મળી જશે. આ વાતની જાણકારી કોંગ્રેસ સંગઠન ચૂંટણી સત્તામંડળના પ્રમુખ મધુસૂદન મિસ્ત્રીએ આપી છે. તેમણે જણાવ્યું કે ચૂંટણીને લઈને પાર્ટીની અંદર તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું કે સભ્યપદને 31 માર્ચ સુધી ખત્મ કરી દેવામાં આવશે. તેમણે જાણકારી આપી છે કે અધ્યક્ષની ચૂંટણી સપ્ટેમ્બર સુધી થઈ જશે. મિસ્ત્રીએ જણાવ્યું કે જ્યાં સુધી અધ્યક્ષના નામનો સવાલ છે તો હું કોઈ એક નામ વિશે નથી બોલી શકતો. તેમણે કહ્યું કે એ જોવાનું રહેશે કે કેટલા લોકો ચૂંટણી લડી રહ્યા છે, તેની પર નિર્ભર રહેશે. છેલ્લા 8 દિવસથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં અચાનક જ તીવ્ર ઉછાળો આવ્યો છે. મુંબઈમાં એક જ દિવસમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે.
31 ડિસેમ્બરની રાત્રે અને નવા વર્ષની ઉજવણી માટે મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભીડ એકઠી થઈ હતી. આનાથી કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજ્યમાં 25 ડિસેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ છે. આ મુજબ એક જગ્યાએ 5થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના કાર્યક્રમો માટે જો કોઈ હોલ બુક કરવામાં આવ્યો હોય તો ક્ષમતાથી માત્ર 50% લોકોની જ હાજરીની મંજૂરી છે. 31 ડિસેમ્બરે અને નવા વર્ષના દિવસે ખાસ કરીને મુંબઈમાં કેટલાક સ્થળોએ ભેગા થવાની મનાઈ ફરવામાં આવી છે. બીચ, બગીચા, રસ્તાઓ અને જાહેર સ્થળોએ ભીડ વધારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફટાકડા ફોડવા અને આતશબાજી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં થયેલા માવઠા બાદ બુધવારે આકાશમાંથી વાદળો ફરતાની સાથે ઠંડા પવનનું જોર વધ્યું છે. તેમજ દિવસ દરમિયાન ચાલુ રહેલા 10 કિલોમીટરની ઝડપના ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ગગડતા ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ અમદાવાદમાં વહેલી સવારથી ચાલુ થયેલા 8થી 10 કિલોમીટરની ઝડપના ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે. ઠંડા પવનની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન 24.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન મંગળવાર કરતાં 4.5 ડિગ્રી ગગડીને 13.5 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 11થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. રાજ્યમાં 11.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ તેમજ 29 ડિગ્રી સાથે વલસાડ સૌથી વધુ ગરમ નોંધાયું. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ ગાડી હવે ગતિ પકડશે, કારણ કે નિગમની બસોમાં ડ્રાઈવરોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની નિગમ નવા 2249 ડ્રાઈવર મળ્યા છે, જેમને ફરજ પર હાજર કરી દેવામાં આવ્યા છે. હજુ કંડક્ટરોની ભરતી પ્રક્રિયા બાબતે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેની પ્રક્રિયા હજુ બાકી છે, જે આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરવાનો નિગમના સત્તાધીશો દાવો કરી રહ્યા છે. ગુજરાતમાં વ્યવહાર વિભાગ તરફથી વર્ષ 2019માં ડ્રાઈવરની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જોકે કોરોનાના કારણે તેમાં વિલંબ સર્જાયો છે. નિગમની બસોમાં નિગમના કુલ 13,036 ડ્રાઈવર હતા, જેમાંથી 2249 ડ્રાઈવર નવા ઉમેરાયા છે. ડ્રાઈવરની ભરતી માટેની કુલ 22,313 જેટલી અરજીઓ આવી હતી, જે પૈકી 17,226 ઉમેદવારોના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવ્યા હતા, જેમાંથી 6,740 ઉમેદવારો પાસ થયા. પાસ થયેલા ઉમેદવારોના અનુભવ અને શૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ તૈયાર કરવામાં આવ્યું હતું, જે બાદ મેરિટમાં ટોપ પર આવનાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. પરિણામ જાહેર કરતા કુલ 13,878 ઉમેદવાર પાસ થયા છે. કંડક્ટરની ભરતી માટે 1,24,411 અરજી આવી હતી, જે પૈકી પરીક્ષા આપવા પાત્ર ધરાવનાર 35,849 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાત યુની DRDO સાથે MOU કરીને DRDOના કોર્સ પર શરૂ કર્યા છે. ત્યારે હવે લદ્દાખમાં ફરજ બજાવતા આર્મી જવાનો માટે હેબિટાટ બનાવ્યું છે. હેબિટાટ દ્વારા આર્મી જવાનો 40થી -60 ડિગ્રી સુધીમાં રક્ષણ મળશે. ગુજરાત યુની અને ઇન્ડિયન આર્મી વચ્ચે MOU થયા છે, જે અંતર્ગત યુનિવર્સિટી ગત વર્ષે એક હેબિટાટ તૈયાર કરીને આપ્યું હતું, જેને પુણેની કોલેજ ઓફ મિલિટરી એન્ડ એન્જિનિયરિંગ દ્વારા એન્ડોર્સમેન્ટ કરવામાં આવ્યું હતું. યુની દ્વારા તૈયાર કરવામાં આવેલ હેબિટાટ 10 મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યું છે. 6 મહિના જેટલો સમય વેલિડેશન માટે થયો હતો. હેબિટાટ ખૂબ જ મજબૂત છે, જે 6 ફૂટ સુધીના બરફમાં રક્ષણ આપશે. હીટિંગ, વોટર પ્રૂફિંગ અને સંચાર વ્યવહારની પ્રક્રિયા થઈ શકે તેવી તમામ સુવિધાઓ એક જ ટેન્ટમાં મળશે. જ્યાં શ્વાસ લેવામાં તકલીફ હશે ત્યારે ગુજરાત યુની તૈયાર કરેલ હેબિટાટ રક્ષણ આપશે. ગુજરાત યુની કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની મહેનતના કારણે સફળતા મળી છે. તમામ લોકોએ સાથે મળીને 10 મહિના મહેનત કરી, જેનું પરિણામ મળ્યું છે. અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવે. ઉત્તરાયણ તહેવારોમાં પતંગ દોરાથી રસ્તા પર અનેક લોકો ઘાયલ પણ થતા હોય છે. શહેરમાં 15 વર્ષ પહેલા એક એન્જિનિયર યુવકને પતંગની દોરી વાગી હતી. ત્યારથી લઈને આજ સુધી લોકોને બચાવવા માટે આ યુવક શહેરના બ્રિજ પર તાર બાંધે છે. 78 મનોજભાઈનો જીવ બચી ગયો, પરંતુ તે સમયે અનેક લોકો આ રીતે પતંગના દોરા વાગતા હતા, જેમાં કેટલાક લોકોના મૃત્યુ થતા હતા અને કેટલાકને ગંભીર ઈજા થતી હતી. જેથી મનોજભાઈએ લોકોના જીવ બચાવવા અને ઈજા ન થાય તે માટે શહેરના બ્રિજ પર તાર બાંધવાનું શરૂ કર્યું. દર વર્ષની જેમ આ વર્ષે મનોજભાઈએ શહેરના 35 બ્રિજ પર તાર બાંધવાનું શરૂ કર્યું છે. લોકો સેફટી સાથે ઉત્તરાયણ ઉજવી શકે તે માટે બ્રિજ પર આવેલા લાઇટના એક થાંભલાથી અન્ય થાંભલા સુધી તાર બાંધવાના શરૂ થયા છે. તાર બાંધવાને કારણે બ્રિજ પર કપાયેલા પતંગ કે દોરી આવવાની શક્યતા ઘટી જાય છે, જેના કારણે ઈજા થવાનું જોખમ ટળે છે. મનોજભાઈ ભાવસારે જણાવ્યું કે મારી સાથે થયેલા અનુભવ બાદ લોકોના જીવ બચાવવા અને ઈજા ન થાય તે માટે આ મેં અભિયાન શરૂ કર્યું છે. AMCની એક ગાડી પણ તેની મદદમાં છે, જેનાથી તેઓ થાંભલા પર તાર બાંધી શકે છે. લોકોના
તહેવારના રંગમાં ભંગ ન પડે તે માટે 15 વર્ષથી સ્વખર્ચે તાર બાંધે છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલા અલંકાર ટાવર બહાર 2 વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી થઈ હતી. વાહનોની ધમધમતા માર્ગ પર પોલીસ સ્ટેશનની નજીકમાં જ 2 જૂથો વચ્ચે થયેલી મારામારીમાં 2 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. વડોદરાના સયાજીગંજ સ્થિત અલંકાર ટાવર સ્થિત ખાનગી ક્લાસીસમાં વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં આવ્યા હતા. ટાવર પરિસરમાં એકાએક 2 વિદ્યાર્થીઓ જૂથના યુવાનો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. મારામારીના પગલે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પર તમાશો જોવા માટે ઊભા થયા. એક તબક્કે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. દરમિયાન બનાવથી નજીકમાં આવેલા સયાજીગંજ પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. 2 વિદ્યાર્થી જૂથો વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ સામાન્ય બોલાચાલીના કારણે 2 જૂથો વચ્ચે આમને સામને આવી ગયા હતા. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફરિયાદ દાખલ કરીને તજવીજ હાથ ધરી છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા ઓમિક્રોન વેરિયન્ટની વચ્ચે 2022ની શરૂઆતના પ્રથમ વર્ષ ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી છે. નાના મોટા પતંગ દોરના વેપારીઓ દ્વારા પતંગો અને દોરી વેચવા માટે જમાવટ કરી દીધું છે. નાના બાળકોથી અબાલ વૃદ્ધોના સૌથી પ્રિય ઉત્તરાયણ પર્વને ધામધૂમથી ઉજવવા માટે શહેરીજનો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે પતંગ રસિયાઓને પતંગ અને દોરીમાં 15% ભાવ વધારો ચૂકવવા તૈયાર રહેવું પડશે. શહેરમાં ઉત્તરાયણ પર્વની રોનક જામવા લાગી છે. ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહેતા શહેરના રાજમાર્ગો પર ઠેર ઠેર પતંગ દોરા સહિતની ચીજ વસ્તુઓના સ્ટોલો જમાવટ કરી દીધી છે. બીજી બાજુ દોરી સૂતનારાઓએ પણ દોરી સૂતવાની શરૂઆત કરી દીધી છે. જેમ ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યા છે તેમ દોરી સૂતનારાઓના ચરખાની ગતિમાં વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વેપાર સારો થાય તેવી વેપારીઓને આશા. ઉત્સવ પ્રિય સંસ્કારી નગરી વડોદરામાં દરેક તહેવારની ઉજવણી વડોદરાવાસીઓ ભારે ઉત્સાહ અને અનેરા ઉમંગ સાથે કરતા હોય છે. વેપારીઓને કર્ફ્યુના સમયમાં હજુ ફેરફાર થાય તેવી દહેશત પતંગના વેપારીઓ સાજિદભાઈ મહેમાને જણાવ્યું હતું. આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 15%નો વધારો થયો હતો. હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા ઓમિક્રોન વેરિયન્ટના પગલે વેપારીઓને કર્ફ્યુના સમયમાં હજુ ફેરફાર થાય તેવી દહેશત છે. જોકે તેનાથી વેપાર ઉપર અસર પડશે નહીં. અત્યાર સુધીમાં આસપાસના ગામોના તેમજ વડોદરાને અડીને આવેલા જિલ્લા વેપારીઓ દ્વારા પતંગો પર લઈ જવામાં આવી રહ્યા છે. 1 જાન્યુઆરીથી છૂટક ગરાકી શરૂ થવાની આશા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ દ્વારા સ્ટાર્ટઅપ, ઇનોવેશન, એન્ટરપ્રિન્યોર અને IPR જેવી વિવિધ પ્રવૃત્તિઓને વેગ મળે તે હેતુસર 2019ના અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓનલાઇન ઇનોવેશન એચિવમેન્ટ એવોર્ડ આપવાની શરૂઆત કરેલ છે. વર્ષ 2020-21ના એરિયા રેન્કિંગની જાહેરાત આજરોજ કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી ડોક્ટર સુભાષ સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ટેકનોલોજી યુનિ ગવર્મેન્ટ એન્ડ ગવર્મેન્ટ એડેડ યુનિવર્સિટી કેટેગરીમાં સમગ્ર દેશમાં 7મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. GTUના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નવીન શેઠે અભિનંદન આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે GTUની છેલ્લા 11 વર્ષની સ્ટાર્ટઅપ, ઇનોવેશન, એન્ટરપ્રિન્યોરશિપ અને IPR જેવી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવીને એરિયા રેન્કિંગમાં સ્થાન આપ્યું છે. રાજ્યમાં GTU સહિત ગુજરાત યુનિ પણ 9મા ક્રમે રહીને ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે. જેના થકી આગામી દિવસોમાં GTU GICને વિવિધ આયામ વિસ્તૃત સ્વરૂપે લાભ મળશે. ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટણ જિલ્લાના વિવિધ 7 માર્ગોનું લોકાર્પણ અને ₹70 લાખના ખર્ચે હારીજ માર્કેટ યાર્ડ રોડને પહોળો કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત માર્ગ મકાન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું. થોડાક દિવસો અગાઉ પાટણ શહેર નજીક આવેલા સરસ્વતી બ્રિજનું કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકરો દ્વારા ઉદ્ઘાટન કરીને બ્રિજને ખુલ્લો મુકાયો હતો. ત્યારે આ જ બ્રિજનું રાજ્યના માર્ગ અને મકાન મંત્રાલય મંડળી પૂર્ણેશ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દિવસ પહેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીએ હોબાળો મચાવ્યો હતો. કેસમાં ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલે સહિત 55 આપના નેતાઓને ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે 20 ડિસેમ્બરના રોજ ભાજપના હેડક્વાર્ટર ખાતે આપ અને એની યુથના વિંગના નેતાઓ અને કાર્યકરો એકઠા થઈને કમલમનો ઘેરાવ કર્યો હતો. આપની આંદોલનની ગંધ આવી જતાં સચિવાલય દરવાજા બંધ કરાવ્યા. એવામાં આપે દાવ ઊંધો પાડ્યો અને સીધા જ ગુજરાત ભાજપ હાઈ હેડક્વાર્ટર વિરોધ કરવા પહોંચી ગયા હતા. બિન સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ આપે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. 20 ડિસેમ્બરે કમલમ ખાતે કરેલા આ પ્રદર્શનમાં આપના ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ સામે થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આપના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળનો ગુનો નોંધાયો હતો. પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 28 મહિલા અને 65 પુરુષોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 65 કાર્યકરોમાં 10ને જામીન આપ્યા હતા, જ્યારે બાકીના કાર્યકરોને જામીન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. આપના વકીલ પુનિત જુનેજાએ જણાવ્યું હતું કે હોબાળો થયા બાદ ભાજપે તેમના કાર્યકર્તાઓ પાસેથી ખોટી ફરિયાદ કરાવી હતી. ઈશુદાન ગઢવીને નશાની હાલતમાં છેડતી કર્યાનો આક્ષેપ પણ કરાયો હતો, જોકે મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રાજકોટમાં ભૂપેન્દ્ર પટેલ અનેક કાર્યક્રમો વચ્ચે રોડ શો પણ યોજાવાનો છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે ભાજપને ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જાહેર કર્યું છે કે રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. જવાબદારો જ બે જવાબદાર બને તો સામાન્ય લોકોને તો વારંવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવશે. ભીડ એકઠી ન કરવાની શીખ આપનાર ભાજપ જ પોતાના કાર્યક્રમમાં તાયફા કરે તો રોકનાર કોણ? સરકાર જ ભાજપની છે તો નિયમો પણ બનાવે અને તોડે તો કોઈ જ કાર્યવાહી થતી નથી. સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો પોલીસ તેની પાસેથી મસ્ત મોટો દંડ ઉઘરાવે છે. મુખ્યમંત્રીના રોડ શોને લઈને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શહેરના હાર્દસમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવશે. તેમ રોડ શોમાં રૂટમાં પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસો 4 દિવસમાં 4 ગણા થયા છે અને સૌરાષ્ટ્રના 11 જિલ્લા કરતાં એકલા રાજકોટમાં જ વધારે કેસો નોંધાયા છે. રાજકોટમાં દર ત્રીજે દિવસે ડબલ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે હોટસ્પોટ બની રહેલા પૂર્વ મુખ્યમંત્રીના હોમટાઉનમાં 3 માસ પછી નવા મુખ્યમંત્રીના પ્રથમ કાર્યક્રમ રોડ શોમાં ભીડ માટે કડકાઈથી રસ્તા બંધ કરાવાશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે ફરી એકવાર વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં એનસીપી પ્રમુખે કહ્યું કે વડાપ્રધાન મોદીની શાસન પર સારી પકડ છે અને તેમનો પક્ષ મજબૂત છે. શરદ પવારે વડાપ્રધાનની કામકાજની શૈલીના વખાણ કરતા કહ્યું કે એકવાર કોઈના હાથ લે છે અને તેને પૂરા કર્યા વગર શ્વાસ લે છે. એનસીપી ચીફે આગળ કહ્યું કે પીએમ મોદી એ વાત પર ભાર આપે છે કે તેમની સરકાર નીતિઓને સારી રીતે પૂરી પાડવા માટે પ્રશાસન અને તેમના સહયોગીની કેવી રીતે એકસાથે આવશે. મોદી પાસે તેમના કાર્યકર્તાઓને સહયોગીને સાથે લાવવા માટે પણ એક આવડત છે અને મનમોહન સિંહ જેવા પૂર્વ વડાપ્રધાન પાસે નથી. કોરોના કહેર વચ્ચે વિદાય લઈ રહેલા 2021ના અંતિમ દિવસને આડે ગણતરીના કલાકો બાકી રહેતા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. કોરોનાના કહેરના પગલે 2 વર્ષથી વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરથી ઉજવી ત્યારના વધામણામાં લોકોને ઘરમાં જ કરવાનો વખત આવ્યો છે. આ વખતે પણ કોરોનાના વધેલા કેસોને પગલે વર્ષના અંતિમ દિવસની ઉજવણી ફિક્કી રહેશે. ઉત્સાહી લોકો ભાન ભૂલીને વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરને વિદાય આપવા અને ઓમિક્રોન જેવા ખતરનાક વેરિયન્ટને લઈને આવી રહેલા ન્યૂ યર 2022ને ઉજવવા માટે માર્ગો ઉપર ઉતરી ન પડે તે માટે શહેર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત અને દેશમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસોને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા કર્ફ્યુ જેવા કડક પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સફાઈની કામગીરી સંભાળતા સફાઈ કામદારો પડતર માંગણીઓ લઈને ધરણા યોજવા હતા. મનપાના પ્રાંગણમાં સફાઈ કામદારો એકઠા થઈને રામધૂન બોલાવી ન્યાય માટે ધરણા પર બેસી ગયા છે. વારંવાર પડતર માંગણીઓની રજૂઆત કરી હોવા છતાં મનપા તંત્ર દ્વારા એજન્સી સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભાજપ નેતાનો એજન્સીએ સફાઈ કામદારો લઘુ શંકા કરવા જાય તોય પગાર કાપીને શોષણ કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કામદારો દ્વારા કરાયા હતા. રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈની જવાબદારી સંભાળવામાં આવે છે. સેક્ટર 1 થી 30ની સાથે હવે નવા વિસ્તારોમાં પણ કોર્પોરેશન દ્વારા એજન્સી મારફત સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં તો 2 સફાઈની વહેંચણી કરવામાં આવી છે. એજન્સી ભાજપના જ એક નેતાની હોવાની તેમાં ઘણા સમયથી ચાલતી લાલિયાવાડી સામે કોર્પોરેશનનું તંત્ર કોઈ જ પગલાં ભરી શકતું નથી. સફાઈની સીધી અસર શહેરની સફાઈ પર થઈ રહી છે. એટલું જ નહીં, સફાઈની કામગીરી સંભાળતા કામદારોને પણ સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી. કામદારો અનેકવાર કોર્પોરેશન તંત્રને રજૂઆત કરી હોવા છતાં એજન્સી સામે જ કોઈ પગલાં ભરાયા નથી. કામદારે રજૂઆત કરી છે કે કામદાર દ્વારા 1 દિવસની રજા પાડવામાં આવે તો તેના 2 દિવસનો પગાર કાપી લેવામાં આવે છે. ભરૂચ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ખરા અર્થમાં જિલ્લાવાસીઓ માટે જીવન સંજીવની બની છે. જિલ્લામાં કુલ 24,000 ઇમરજન્સી કેસ નોંધાયા છે, ત્યારે 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે લોકસેવામાં ઊભા રહીને લોકોના જીવ બચાવ્યા છે. ગુજરાત રાજ્યમાં 108 ઇમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે, ત્યારે ભરૂચ જિલ્લામાં 15થી વધુ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સીના સમયે લોકોને મદદરૂપ થઈ રહી છે. રાત દિવસ 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે લોકોની સેવામાં તત્પર છે. ઇમરજન્સી સેવામાં 108 એમ્બ્યુલન્સ સેવાએ ખડે પગે ઊભા રહીને લોકોના જીવતદાનની મુહિમમાં મહત્વનો ફાળો આપ્યો છે.
સુરતના કામરેજ તાલુકાના કોસમાળા સ્થિત જાનકીવન ફાર્મમાં કામરેજ પોલીસે 17,500 લીટર બાયોડીઝલ સાથે 5 લોકોને ઝડપી પાડ્યા હતા. કામરેજ પોલીસને બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. કામરેજ પોલીસે ઘટના સ્થળેથી 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. કામરેજ પોલીસે બાતમીના આધારે કામરેજ તાલુકાના કોસવાળા ગામની સીમમાં વલથાણ નહેર પાસે જાનકીવાવ ફાર્મમાં મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે આ જગ્યા પર ગેરકાયદેસર પ્રતિબંધ બાયોડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ફાર્મમાંથી પોલીસને મોટી માત્રામાં બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી 5 લોકોની ધરપકડ કરી છે. ગુજરાતની પ્રથમ એમ્સ આવતીકાલથી ઓપીડી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા એમ્સનું સમયસર કામ પૂરું કરી દેવા માટે વારંવાર તાકીદ કરવામાં આવી હતી. કામગીરી અધૂરી રહી છે અને પૂરતા સાધન પણ નથી. આમ છતાં એમ્સમાં 5 વિભાગના તબીબો દ્વારા ઓપીડી શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રવાસીઓ હવે ઘર આંગણે જ આરોગ્યને લગતી સેવાઓ મળી રહે. એમ્સમાં હાલ 17 નોન એપેડેમિક રેસિડેન્ટ તબીબોની નિમણૂક કરવામાં આવી છે. એમ્સને કારણે ગરીબ દર્દીઓને ફાયદો થશે, કારણ કે માત્ર 10 રૂપિયા તેમજ તપાસ થશે અને પછી નિદાન માટે શુલ્ક. સુશાસન સપ્તાહની ઉજવણી રૂપે વડોદરામાં રાજ્યના શ્રમ કૌશલ્ય વિભાગ, રોજગાર વિભાગ દ્વારા રોજગાર નિમણૂક પત્રો, એપીએન્સ કરાણપત્રો અને શ્રમનું કાર્ડ વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયું હતું. વાઘોડિયાના ધારાસભ્ય અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના ચેરમેન મધુભાઈ શ્રીવાસ્તવે સંબોધન કર્યું હતું કે ભાજપની સરકારે વચોટિયાનો દૂર કરીને લાભાર્થીઓને લાભ આપ્યો છે. દીકરો બીમાર હોય અને મા બાપને પણ પાસે ન જવા દેવામાં આવે તો કોરોનાના 2 વર્ષ આપણે પસાર કર્યા છે. અકોટા વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નિમણૂક પત્રો આપવા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 14 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. અમે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળ્યા છીએ. તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ એસપીને મળ્યા છીએ. તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજવામાં આવી અને ગુનાઓને નિયંત્રિત કરવામાં પણ ચર્ચા કરવામાં આવી. 2022ની યુપી વિધાનસભા ચૂંટણી અંગે ચંદ્રાએ કહ્યું કે રાજકીય પક્ષોએ કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ચૂંટણી કરાવવાની વિનંતી કરી છે. 5 જાન્યુઆરી 2022ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ચૂંટણી કમિશનરે કહ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકો આવવા માંગતા નથી તો ચૂંટણી પંચ તેમને ઘરે બેસીને મતદાન કરવાની સુવિધા આપશે. ચૂંટણી કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 15 કરોડ મતદારો છે. ચૂંટણીમાં કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ઘણા રાજકીય પક્ષોએ રેલીઓની સંખ્યા ઘટાડવાની વાત કરી છે. આ વખતે કોરોનાને જોતા મતદાનનો સમય 1 કલાક વધારવામાં આવશે. તમામ મતદાન મથકો પર વીવીપેટ લગાવવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે લગભગ 1 લાખ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ થશે. રાજસ્થાનમાં કોરોનાની સાથે ડેન્ગ્યુ પણ તબાહી મચાવી રહ્યો છે. રાજધાની જયપુરની વાત કરીએ તો અહીં 3500 ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. કોરોનાની સાથે સાથે ડેન્ગ્યુએ પણ જોર પકડ્યું છે અને આરોગ્ય વિભાગના અધિકારીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ઉપરાંત મચ્છરના કરડવાથી થતા ડેન્ગ્યુના કારણે રાજ્યમાં 54 લોકોના મોત થયા છે. ડેન્ગ્યુના દર્દીઓના મામલામાં જયપુર પ્રથમ નંબર પર છે. રાજકોટમાં પ્રશિક્ષણ માટેના વર્ગોનું આયોજન કરાયું, જેમાં સ્થાનિક ભાજપ કાર્યકરો અને નેતાઓ દ્વારા ઠપકા લગાવાયા છે. ये मेरा दिल प्यार का दीवाना સહિતના વિવિધ ગીતના તાલે સ્થાનિક કાર્યકરોએ લગાવેલા ઠુમકાના પડઘા હાઈકમાન્ડ સુધી પહોંચ્યા છે. 3 દિવસ પહેલા રાજકોટના વોર્ડ નંબર 14નો અભ્યાસ વર્ગ મિલનપરા ખાતે રાણીવામાં યોજાયો હતો. કાર્યકરોએ ભાજપના બેનર નીચે યે મેરા દિલ કા દીવાના જેવા ગીત પર ડાન્સ કર્યો હતો. જો આમાં યોગ્ય તપાસ થશે તો રાજકોટ ભાજપના કાર્યકરોને ઠુમકા લગાવવા મોંઘા પડશે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તંગદિલીના કારણે ચીનને વધુ એક તાકાત વિકસાવી છે. સૈનિકોને તિબેટની કડકડતી ઠંડીથી બચાવવા માટે આ વિસ્તારમાં સેનાને હટાવી રોબોટ ગોઠવી દીધા છે. ચીને તિબેટ અને લડાખ બોર્ડર પર સંખ્યાબંધ ઓટોમેટિક રોબોટની માફક ઉપયોગ કરી શકાય તેવી ગાડીઓ પણ ગોઠવી છે. તાજેતરમાં જ ભારતીય સેના સાથે થયેલી ઝપાઝપીમાં ચીન સૈનિકોએ ઠંડીને લીધે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચીનની સેના બરફવાળા વિસ્તારોમાં લડાઈ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. શાર્પ ક્લો ગાડી ગોઠવી દીધી છે. આ પૈકી 38 શાર્પ ક્લો ગાડીઓ લદ્દાખ બોર્ડર પર ગોઠવવામાં આવી છે. નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2022ના રોજ મોદી સરકાર ખેડૂતોને ખુશખબર આપવા જઈ રહી છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 10મા હપ્તાના નાણાં 2 દિવસ પછી શનિવારે બપોરે 12:30 વાગે વિડીયો કોન્ફરન્સ દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા અભિયાન વચ્ચે જાહેર કરશે. અંતર્ગત 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોના પરિવારને 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 4 મહિનાના અંતરાલ દરેકને ₹2,003 સમાન હપ્તામાં ઉપલબ્ધ કરવામાં આવે છે. ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર સંત કાલીચરણની ધરપકડ કરવામાં આવી છે. કાલીચરણ પર રાયપુરમાં યોજાયેલી ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. છત્તીસગઢની રાયપુર પોલીસે ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ કથિત ભડકાઉ ભાષણ માટે મધ્યપ્રદેશના કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી. રાયપુરના ટીકપરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. દેશના ભાગલા માટે બાપુને જવાબદાર ગણાવ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે આપેલા વિવાદિત નિવેદનથી નારાજ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના નેતાઓએ ટીકા કરી હતી. ગુજરાત સ્ટેટ પ્રોડ્યુસર એસોસિએશન દ્વારા સીડ કોંગ્રેસ 2021નું આયોજન કરાયું. ગિફ્ટ સિટી ખાતે સીડ કોંગ્રેસ 2021 વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બિયારણ ઉત્પાદનમાં વપરાશ નવી ટેકનોલોજીને ખેડૂત સુધી પહોંચાડવાનો હતો. પ્રાકૃતિક ખેતી, ક્લાઇમેટ ચેન્જ, નવી ટેકનોલોજી, જીન એડિટિંગ, બીજની ગુણવત્તા એવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. કૃષિ નિષ્ણાત દ્વારા કહેવામાં આવ્યું કે ગૌમૂત્ર પ્રાકૃતિક ખેતી માટે મહત્વનું છે અને તેમાં સોનાના કણ હોય છે તેના વૈજ્ઞાનિક પુરાવા છે. એક્સપ્રેસ બસોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ.